સુરતની સચિન પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની સચિન પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 1/9/2025ના રોજ સચિન ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુરના ગોકુળનગર સોસાયટીમાં અભિમન્યુ ગુરુચરણ સાહુના ઘરના દરવાજાનો લોક તોડી ઘરમાં મુકેલ કબાટનો લોક તોડી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરી હતી। 3.51 લાખથી વધુની ચોરી કરી તસ્કર ફરાર થયો હતો। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે બાતમીના આધારે આરોપી રવિન્દ્ર રાધાકૃષ્ણ મહાપાત્રની ધરપકડ કરી છે। આરોપી પાસેથી પોલીસે 1.90 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી સાયણથી સાંજના સમયે ટ્રેનમાં બેસી સચિન રેલવે સ્ટેશન આવી સચિન હાઉસિંગ વિસ્તારમાં બંધ મકાન હોય ત્યાં તેની રેકી કરી પરત રેલવે સ્ટેશન આવી મોડી રાત સુધી પ્લેટફોર્મ પર બેસી રહી ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા તેના કપડાં બદલી લુંગી તેમજ બનિયાન પહેરી ચોરી કરવા જતો હોવાની કબૂલાત કરી હતી। પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં 3 ગુના નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।